લાફી કાંઈ કરવી ભાઈ? એ કામ છે ઘીનું કામ કરવું, લોટમાં નાખો. લોટનું કામ કરવું, લાફી કરવી. હા લઈને દાડે જાઉં, બાઈક લઈને જાઉં દાડે છે. ત્યાં ટોપડીમાં કામ મૂક્યું ઢાકે. લાફી કરવાની થોડીક રેસીપી આપી હતી. હા તો એવું બીજી રેસીપી આપી દે. આપણે મૂણ દેવાનું હોય, લોટ લેવાનો હોય લાફીનો, ઝીણો કટકરો ભેડે ને એમાં આપણે તેલનું કે ઘીનું મૂણ દે ગઈએ. આપણે નિવેદ કરવા જઈએ તે ઘીનું મૂણ દઈએ. તો મેં ઘીનું મૂણ દીધું ને થોડુંક પાણી ગરમ મૂક્યું આકોરા. તો આપણું પાણી જો ગરમ થઈ ગયું અને લાફીને શેકવા માટે મૂકી દઈએ. આપણે મસ્ત રૂપાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગાણ આપણે શેકવાની છે લાફીની મસ્તીની. ઘણાકને આવડતી હોય લાફી બનાવતા, ઘણાકને નોય આવડતી હોય. મણી ન આવડતી એ તો આવડે. તો અટાણે હું વિડીયો ઉતારા ને માં લાફી બનાવે ને. હા અમારે કરણભાઈ મદદ કરવા લાગે લાફી બનાવવામાં થોડી. તો જો આપણી કરણભાઈ ભાગે મદદ કરવા આવ્યો લાફીમાં. થોડીક બીતો લાફી હલાવે, ઢોરતો નહીં હો. હાલો ભાઈ, હાલો રેડી થે ગયો. તો આપણે એવામાં ગરમ પાણી નાખવાનું છે ને ગરમ પાણી નાખીને પછી આ રીતની પાછી હલાવવાની છે. આપણે મેપેથી ગરમ પાણી નખાય. તો આપણી પછી જો આ રીતનું પાણી નાખી અને લાફીને એકદમ ને ટોપારી પાસે સળવા દેવાની છે. એકદમ સૂટી પડે જાય ત્યાં સુધી મસ્તીની. આપણી આ લાફીની પાસે એ મસ્તીની લોટ જેવી સૂટી પાડવાની છે. આવડતી હોય વાંધો ન આવે, નકર ગાંઠાઈ પડે જાય. આમાં પાણી મેપી નાખવાનું હોય કે ઓછું નાખીએ તો લાફી ગળેથી ન ઉતરે. એટલે પાણી હેઠું મેપી નાખવાનું હોય. બહુ ઝાઝું નહીં બહુ થોડું નહીં, હટકેરી. જો આ રીતનું થોડું પાણી બળતું જાય ને લાફી સૂટી પડવા માંડી આપણી થોડી, બહુ નહીં હજી.
તો આપણી જો આ રીતની લાફી બધી છૂટી પડે ગઈ મસ્તીની અસલની. તો આપણી લાફી બનીને તૈયાર છે. આપણે ઘરની ઘીમાં ગમે એમાં સુરેન ખાઈ શકીએ. તો જો આપણો કરણભાઈ છે ને એ ડાકુ બેન્યો આપણે મસ્તી કરણભાઈની કરવી જ જોઈએ. જો બરોબર ખાટલે હોવા ભાગે ગયો એવી. તો આપણે આ ફ્રીજનો દરવાજો કંઈક આ રીતના હમો કર્યો. કે અમારે ફ્રીજ બહુ જૂનવાણી છે અને ચાલુય છે કે આમ દરવાજો પડે જતો નીકળે ગયો તો હાલતો નહીં. ને શું ફ્રીજ છે ને યાદી માટે દરવાજો હમો કર્યો. 15 વર્ષ પહેલાંની ફ્રીજ છે કે અમારે નવી ફ્રીજ તો હે જ. જો તમને બતાવવા અરે આ અમારી નવી ફ્રીજ છે. પણ આ જૂની ફ્રીજ છે ને એ 10,000ની આવી હતી. 15 વર્ષ પહેલાંની યાદી છે. 15 વર્ષની અંદર આણી કોઈ દી કોઈ ખોટકો નહીં આવ્યો. એક દાણ આવ્યો તો 2 રૂપિયાનો. તે અમે ચાલુ જ રાખી એની યાદી માટે. તો પછી આપણે આ રીતનો જુગાડ કરી લીધો. જોવો જોઈએ દરવાજાની જુગાડ કરતા હતા ને તાર વિડીયો ઉતારવાની પરવાર નહોતી અમારે. જ્યાંથી ઓલું હોય ને આપણે કાઢે નાખ્યું નકર આ ફેરી એના લીધે આ ભેગું ન ફેરીએ. તો પછી આપણે આ માદા મારી દીધા અને આથી ફેરવાનું હતું એ કાઢે નાખ્યું આપણે. આથી સ્ક્રૂ ખોલે આ રોગો ખાલી આપણે રાખી દઈએ માથે. આણી રૂપારો લાગે ખાસો ન દેખાય એ ફેર તો કાઢે નાખ્યો આપણે. નકર પહેલાં અહીંયા આથી ફેરતી બધા એની હોય જ સિસ્ટમ આપેલી. એક પાયા ઉપર જાથી ફેરીએ એ ફ્રીજ. એક હેઠો પાયો એને ઉપર હોય. તો પછી એ આપણી આણા ઉપર ફેરીએ. બારણા જેવું ઠેગો ટૂંકમાં. તો છે ને તમે બધા છે ને કોમેન્ટ કરીને બતાવીજો કે મારી ફ્રીજનો જુગાડ તમને કેવો લઈ ગયો. તો જુઓ આપણે મા બેહેગા લુગડા ધોવા. લુગડા કાલે નહોતા ધોવાણાથી 2 દીના મલોકના થેગા. આપણો કરણભાઈ જુઓ રમે. ડોગીને છોડે દા આ લાકડી છોડે દે પેલા ડેલી પીડી નવરાવી છે ને એને નાઈ કરવી ડોગીને આખડી. પૂછે તાણ કે તારે નાઈ કરવી જતા પૂછતો હોય તો તતા એટલા કપડાં હુકેલા હો. હા એને માથામાં શેમ્પુ દેવું. નાવું નાવું એ કીએ હાલ તો આકડી નવરાવે નાખીએ. હા કપડાં ધોઈ લઈએ પછી.